મહત્વપૂર્ણ સમાચાર ઉપર તો નજર નાખ્યા કે જે કોવેક્સિન વેક્સિન છે તેને હજુ ડીસીસીઆઈ તરફથી મંજૂરી આપવામાં નથી આવી, ક્યાંક એવા અહેવાલો વહેતા થયા હતા। એક સુખદ સમાચાર કહી શકાય, કારણ કે દેશમાં જે રીતના રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ઓલમોસ્ટ આપણે મોટા ભાગના લોકોને રસી આપી ચૂક્યા છે, ત્યારે હવે બાળકોને રસી આપવાના મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે, કારણ કે બાળકોને રસી આપવી જરૂરી છે। સ્કૂલો બંધ છે અને સ્કૂલો 1 થી 5 ધોરણની ગુજરાતની અંદર તો બંધ છે। ઉલ્લેખનીય છે કે 6 થી 12 ધોરણની સ્કૂલ ચાલુ છે, પણ હજુ પણ કેટલાક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા, બહાર નથી મોકલી રહ્યા। એનું સૌથી મોટું કારણ હોય તો એ છે કે હજુ બાળકોને વેક્સિન નથી આપી। એટલે ઉલ્લેખનીય છે કે દરેક પેરેન્ટ્સને એની ચિંતા હોય કે જો બાળકો સુરક્ષિત થાય તો પછી એમના સ્કૂલ ક્લાસીસ પણ ચાલુ કરી શકાય અને એમને પણ રૂટીન લાઈફમાં, રોજિંદા જીવનમાં એમને આવરી શકાય। એક સારા સમાચાર આવ્યા કે કોવેક્સિનને મંજૂરી મળી છે, પરંતુ થોડા સમય પહેલા, થોડી મિનિટો પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે હજુ મંજૂરી નથી। એક્સપર્ટ કમિટી સાથે આ મુદ્દો ચર્ચામાં છે, પણ એક આશા બંધાઈ કે કોવેક્સિન અત્યારે એવા તબક્કામાં છે કે ગમે ત્યારે તેને મંજૂરી મળી શકે છે અને બાળકોને એ વેક્સિન લાગી શકે છે। એટલે એક સારી આશા બંધાઈ છે। હવે આ વેક્સિન ક્યારે બજારમાં આવે છે, ક્યારે બાળકોને આપવામાં આવે છે, ક્યારે એક્સપર્ટ કમિટી એને મંજૂરી આપે છે, એ હવે રાહ જોવાની। પણ આ વેક્સિનને લઈને પણ કેટલાક તર્ક વિતર્કો અને કેટલીક વાતો આપણે આજે જાણવી છે। એ વાતો જાણવા મારી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર હાર્દિક પટેલ, જાણીતા પીડિયાટ્રિશિયન આપણી સાથે છે, અને ડોક્ટર મુકેશ મહેશ્વરી, જે સિનિયર પેથોલોજીસ્ટ છે। એ બંને સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। બંનેનું સ્વાગત છે। મુકેશભાઈ, પહેલા આપની પાસે આવવા માંગીશ, કારણ કે જે ગૂંચવડો ઉભો થયો હતો, પહેલા એવું હતું કે મંજૂરી આપવામાં આવી છે અને એક મસ્ત આશા બંધાઈ કે ચલો હવે ક્યારથી શરૂ થશે, કારણ કે હવે બાળકો જે 18 વર્ષ સુધીના જે સેગમેન્ટ છે એ જ બાકી રહ્યા છે અને લગભગ 40 કરોડ ડોઝની હવે દેશમાં જરૂર છે 2 થી 18 વર્ષના, કારણ કે જો એ લોકોને ડોઝ આપી દેવામાં આવે તો એમની સ્કૂલ્સ ને ટ્યુશન્સ ને બધું રેગ્યુલર રૂટીન ચાલુ થાય। પણ આરોગ્ય વિભાગ દ્વારા થોડી મિનિટો પહેલા જે સ્પષ્ટતા આપવામાં આવી કે હજુ મુદ્દો એક્સપર્ટ કમિટી પાસે ચર્ચામાં છે, તો મુકેશભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આ જે કોવેક્સિનને જે રસીને મંજૂરી આપવામાં આવી છે એ બાળકોને 2 થી 18 વર્ષના બાળકોને, સપ્ટેમ્બરમાં બીજો ત્રીજો ટ્રાયલ પૂરો થયો, આ વેક્સિનની ખાસિયત શું છે? અને બાળકો માટે જ્યારે આ રસી તૈયાર કરવામાં આવી છે તો શું જે વયસ્કોને રસી આપવામાં આવી, શું એ જ ક્વોલિટી અથવા તો એની કરતા માઇલ્ડ ક્વોલિટી આમાં હશે? દિવાનભાઈ, સૌથી પહેલા તો જે અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ એને આપણે ક્લિયર કરીએ। મોટા ભાગના દૈનિકોમાં એવા સમાચાર આવ્યા છે અને જે ન્યૂઝ પ્રિન્ટ મીડિયા બંનેમાં એ પરમિશન આપી દીધી છે, અને એમાં CDSCO એટલે જે સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ડ્રગ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા એને એપ્રુવલ આપવામાં આવી છે, ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન, એવા અહેવાલો આવ્યા છે। અને આ વેક્સિન એ જ છે જે એડલ્ટમાં વાપરવામાં આવે છે, અને આનો લગભગ 4 મહિના પહેલા ભારત બાયોટેકે એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે બાળકોમાં એનો ટ્રાયલ ચાલુ કર્યો છે, અને આજે એમ્સના ડોક્ટર જે આના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે એને એવા ડેટા સબમિટ કર્યા છે કે ફેઝ 2-3 ના ટ્રાયલના ડેટા અમે સબમિટ કરી દીધા છે। આમાં કેવું છે, આપણે જે રીતે એડલ્ટમાં એ રીતે આમાં પહેલા ફેઝમાં સેફટી, બીજા ફેઝમાં સેફટી ને ઇમ્યુનોજેનિસિટી, ને ત્રીજા ફેઝમાં એની એફિકસી, તો ત્રણેય ડેટા સેટિસ્ફેક્ટરી હોવાથી એને એપ્રુવલ માંગી દેવામાં આવી છે। અને આ કદાચ ઇટ્સ અ મેટર ઓફ ડેઝ કે કલાકની વાત તો છે કે ભાઈ એને એક્સપર્ટ કમિટીને પરમિશન આપે, પણ ડેટા સબમિટ થઈ ગયા છે અને ડેટા બધા સેટિસ્ફેક્ટરી છે એવો ડોક્ટરનો પણ દાવો છે। એટલે આ ગમે ત્યારે આવી શકે છે। અને આ વેક્સિનની વિશેષતા એવી થશે કે આ એક તો પહેલી સૌથી સરસ આપણા માટે ગર્વની વાત છે કે ભારતની પોતાની સ્વદેશી વેક્સિન છે, નંબર 1। બિલકુલ। નંબર 2, આ કિલ વાયરસ વેક્સિન હોવાથી આની સેફટીના બહુ ઇશ્યુ નથી થતા, કારણ કે કિલ વાયરસ વેક્સિન આપણે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ વાપરી છે, લાઈક પોલિયોમાં આપણે વાપરીએ છીએ। ત્રીજી વસ્તુ એ છે કે દુનિયાની આ પહેલી વેક્સિન બનશે જે 2 થી 12 સુધી પણ વપરાશે। અત્યાર સુધી જે વેક્સિન અવેલેબલ છે એ બધી કાં તો 18 ની ઉપર છે અને કાં તો 12 થી 18 ની વચ્ચે છે, લાઈક ફાઇઝર મોડર્નાની 12 થી 18 માં અપાય છે, પણ કોઈ પણ વેક્સિન 2 થી 12 માં અપાય એવી કોઈ અત્યાર સુધી વેક્સિન અવેલેબલ નથી। આ પહેલી વેક્સિન બની જશે દુનિયાની કે જે 2 વર્ષની ઉપર અપાશે। એટલે આનો ફાયદો દેવાન કે આપણને એ રીતે થશે કે આપણે એક મોટો સ્પેક્ટ્રમ જે ખાલી રાખેલો છે, આપણે જયારે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનમાં જયારે કોવેક્સિન, કોવિશિલ્ડ અને બધી આપવાની ચાલુ કરી ત્યારે 18 થી ઉપરના વર્ગને આપતા હતા, એટલે આપણે જે 2 થી 18 વચ્ચેનો જે વર્ગ છે એ બિલકુલ ટોટલી સસેપ્ટેબલ છે। મુકેશભાઈ, વન્સ અગેન બિગ અચીવમેન્ટ ઇન્ડિયા, કારણ કે ફરી એક વખત બાળકોની પણ જે વેક્સિન છે એ ભારતમાં તૈયાર થયેલી છે, ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી, ભારત બાયોટેક, ICMR બંને સંયુક્ત રીતે બનાવેલી આ વેક્સિન છે।
બીજા ખાસ આપને એ પૂછવા માંગીશ કે બીજા કયા કયા દેશોએ મંજૂરી આપી છે, અને બીજું કે હવે તમે જેમ કહો છો કે હવે અમુક કલાકોની અંદર એક્સપર્ટ કમિટી મંજૂરી આપી શકે છે, આ અસમંજસમાંથી બહાર નીકળી શકે છે, પણ મુકેશભાઈ ડીજીસીઆઈ જો મંજૂરી આપે તો આપણે WHO ની રાહ જોવાની જરૂર ખરી? કારણ કે WHO હજી આ મુદ્દે કોઈ સ્પષ્ટ નથી. આપણે આપણા ત્યાં આપવા માટે આપણે WHO ની પરમિશન જરૂર નથી. સાંભળો મારી વાત. આપણે અત્યારે પણ કોવેક્સિન આપીએ છીએ, WHO ને પરમિશન નથી આપેલી, બિલકુલ આપણે આપીએ છીએ. અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે જરૂરી હશે ત્યારે આપણે એની પરમિશન જોઈશે. અને WHO પણ હમણાં થોડા દિવસ પહેલા અનાઉન્સ કર્યું છે કે અમને ફાઇનલ ડેટા મળી ગયા છે અને અમારા ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ એના પર કરી રહ્યા છે. ટૂંક સમયમાં અમે એનું ડિસિઝન આપીશું. એટલે મે બી કદાચ એવું બને કે 1-2 વીકમાં એની ઇન્ટરનેશનલ પરમિશન પણ આવી જાય. પરંતુ આપણા માટે સુખદ આશ્ચર્ય અને ખૂબ ગર્વની વાત એ છે કે આપણી સ્વદેશી વેક્સિન 2 વર્ષથી ઉપરના તમામ બાળકોને આપી શકાશે. એટલે આપણા માટે ખૂબ ગર્વની વાત છે અને આપણા સાયન્ટિસ્ટોને કેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તે વાત બિલકુલ. હાર્દિકભાઈ આપની પાસે આવવા માંગીશ કે આપણી માટે ગર્વની વાત છે કે ફરી એક વખત આપણે સ્વદેશી વેક્સિન, આપણા બાળકોને પણ એ જ સ્વદેશી વેક્સિન લાગશે. પણ મુકેશભાઈએ કીધું એમ કે જે મોટાઓને જે વેક્સિન લાગી, એ જે ડોઝ હતો, એ જે ક્વોલિટી હતી, એ જ ક્વોલિટી કદાચ બાળકોને, એટલે એની જે આડઅસર, કારણ કે બાળકની અંદર ઇમ્યુન સિસ્ટમ, જેમ કે તમે તજજ્ઞોએ જ પહેલા કીધું હતું કે આપણી કરતા વધારે હોય છે અને એમને જરૂર નથી, પણ હવે જ્યારે આપણા વાળો ડોઝ જ એમને લગાવવાનો છે તો એની કોઈ આડઅસર કે ફાયદા નુકસાન શું? યુઝ્યુઅલી જ્યારે પણ એક તો સૌથી પહેલા આપણે રિયલી જે તમે કહ્યું કે આપણા સાયન્ટિસ્ટને કોંગ્રેચ્યુલેટ જેટલા કરીએ એટલા ઓછા છે, કારણ કે આપણે દરેક લેવલ સક્સેસફુલ વેક્સિનેશન લેવલ થયા, કે એડલ્ટની વેક્સિન છે કે બાળકોની છે, સૌથી પહેલા આપણા ત્યાં જ ઓલમોસ્ટ સ્ટાર્ટ કરવામાં આવી અને સક્સેસફુલી ઇન્સર્ટ કરી રહ્યા છીએ. અને રિયલી હેપી થિંગ કે જે 2 થી 12 વર્ષનો જે ગેપ હતો એ વર્લ્ડમાં કોઈ જગ્યાએ અત્યારે અવેલેબલ નથી વેક્સિન. જે અત્યારે 12 થી 18 વર્ષની વેક્સિન જે કેનેડામાં કે યુએસમાં અપાઈ રહી છે, પણ જે 2 થી 12 વર્ષનો ગેપ હતો કે જે બાળકો માટે અવેલેબલ નથી, આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ અને કદાચ એપ્રુવલ પણ થોડા ટાઈમમાં આવી જશે. જે આ એક ટેકનિકલ ઇસ્યુઝ છે કે ખરેખર સેમ ડોઝ ઇન્સર્ટ કરવો કે એ કરવો, પણ આઈ થિંક સાયન્ટિસ્ટોએ અપ્રુવલ કર્યું કે સેમ ડોઝ જે અત્યારે જે એપ્રુવલ લેવા એમ્સના ડાયરેક્ટર થ્રુ કે એમ્સની ટીમે એનાઉન્સ કર્યું કે સેમ ડોઝ એપ્લાય કર્યો, જેમાં સ્ટેજ 1, 2, 3 બધા જે ડેટા લેવામાં આવ્યા અને સેફટી અપ્રુવલ રિયલી સક્સેસફુલ, કે એમાં કોઈ એરર માર્જિન્સ અથવા તો કોઈ કોમ્પ્લિકેશન હોય એ બાળકોમાં ડેફિનેટલી જોવા નથી મળી. તો આઈ થિંક સેમ ડોઝ એપ્લાય કદાચ કરવામાં આવશે કે જેમાં દેશના બાળકોને સેમ ડોઝમાં આપવામાં આવશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવી જરૂરી છે ઇમ્યુન લેવલે, કે આપણી ઇમ્યુનિટી અને બાળકોની ઇમ્યુનિટી ડેફિનેટ ડિફરન્ટ હોય છે. એનું રીઝન એ છે કે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઈ રહ્યું હોય છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બાળકોમાં જે આઈએપી, ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ, જે શિડ્યુલ છે, જેમાં જન્મ વખતે પહેલા 7 દિવસમાં, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, 6 મહિને, 9 મહિને, 12 મહિને, એ ફિક્સ શિડ્યુલ છે જે ગવર્મેન્ટ થ્રુ પ્લસ પ્રાઇવેટ પ્રેક્ટિશનર એ વેક્સિન્સ આપતા હોય છે અને એની ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે. તો જો એક સેફ્ટી ડેટા ચેક થઈ જ ગયો હોય પર્ટિક્યુલર વેક્સિનનો અને એમાં જો કોઈ એરર ઇસ્યુઝ ના આવે તો સેમ ડોઝ આપવામાં લગભગ કોઈ વાંધો નહીં આવે. હા, એવું બની શકે કે બાળકોમાં વેક્સિન આપીએ એટલે કદાચ થોડો જેમ એડલ્ટમાં તાવ આવે છે, થોડી વીકનેસ જોવા દેખાય છે, પ્લસ કે સ્નાયુમાં થોડો દુખાવો થાય છે, એ કદાચ બાળકોમાં પણ જોવા મળશે. એટલે કદાચ મા બાપને થોડી ચિંતા થાય. પણ એક વસ્તુ આઈ થિંક એઝ અ પીડિયાટ્રિશિયન લોકો રેગ્યુલર વેક્સિન આપતા હોઈએ છીએ અને અમારા મિત્રો પણ જે પેરિફલ એરિયા કે રિમોટ એરિયા કે અમદાવાદના જે મેટ્રો સિટીઝમાં આપતા હોય છે, એમાં બેઝિકલી કોઈ લાઈવ કે કિલ વેક્સિન જ્યારે આપવામાં આવતી થોડા ઘણા માઇનર સિમ્ટમ્સ દરેક બાળકમાં આવતા હોય છે. તો યુઝ્યુઅલી અમે લોકો જે પેરાસિટામોલ એનું પ્રિસ્ક્રિપ્શન દરેક મા બાપને આપતા હોય છે, 1 થી 2 દિવસ આ સેમ ડોઝમાં બાળકને પેરાસિટામોલ આપવાની, જેની કારણે માઇનર સિમ્ટમ્સથી બાળકને પ્રોટેક્ટ કરી શકાય. પણ હાર્દિકભાઈ, જે બાળક કોમોર્બિડિટીથી પીડાતો હોય, એટલે જે ગંભીર બીમારી હોય, એવા બાળકો માટે શું? સહજ રીતે એક વસ્તુ એમાં એવું બની શકે, જે કોમોર્બિડ બાળક જેમ કે સેરેબ્રલ પાલ્સી, જે મેન્ટલી સબનોર્મલ ચાઇલ્ડ છે, જે લોકોને કિડનીના ડિસીઝ છે, હાર્ટ ડિસીઝ છે, અત્યારે કદાચ એ વસ્તુ હોલ્ડ ઉપર રાખી શકાય, કારણ કે કદાચ એના સેફ્ટી ડેટા ચેક થયા છે કે નહીં, જ્યારે ડિટેલ એનાલિસિસ થઈને આપણી પાસે આવશે, જે ટ્રાયલ્સ પૂરા થઈને લોકલ ડોક્ટર્સ લેવલે કે તજજ્ઞો લેવલે, ત્યારે કદાચ ખ્યાલ આવશે. પણ સ્ટીલ જ્યાં સુધી વસ્તુ ક્લિયર ના થાય તો જે કોમોર્બિડ કન્ડિશનના બાળકો છે ટેમ્પરરી એને હોલ્ડ ઉપર રાખી શકાય, પણ બાકીના બધા જે બાળકો જે ટોટલી નોર્મલ છે એમને તો ડેફિનેટલી આપી શકાય. અને એની કારણે જે આપણી સ્કૂલો અત્યારે બંધ છે, જે નાના બાળકો માટે રમતગમત બંધ છે, અથવા તો જે ડિજિટલ પ્લેટફોર્મ અત્યારે કામ કરવું પડે છે અને તેની કારણે બાળકોને આંખોની તકલીફ છે કે માનસિક રીતે તકલીફ થાય કે બિહેવિયર ડિસઓર્ડર થાય છે, એની સામે 100% આપણે પ્રોટેક્ટ કરી શકીએ. અને એના માટે રિયલી આપણા જે બહુ સારો મુદ્દો હાર્દિકભાઈ તમે કીધો કે જે કોમોર્બિડિટી અને ખાસ કરીને જે બાળકો ગંભીર બીમારીથી પીડાતા હોય એમને હમણાં હોલ્ડ ઉપર મૂકવા જોઈએ. પણ મુકેશભાઈ, આ છે ને થોડો કોન્ટ્રાડિક્ટરી થોડો પોઈન્ટ છે, કારણ કે હાર્દિકભાઈ એવું કીધું કે જે બાળકોને ગંભીર બીમારી હોય એ બાળકો માટે હમણાં થોડી રાહ જોવી જોઈએ,
કારણ કે બીજા જે સ્વસ્થ બાળકો છે એમને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ. જ્યારે સરકારની ગાઈડલાઈન એવું કહે છે કે જે કોમોર્બિડિટીથી પીડાય છે બાળકો એમને પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ, એ બાળકોને આપણે પહેલા વેક્સિન આપીશું. કારણ કે તમને ખ્યાલ છે કે જ્યારે મોટાઓને પણ રસી આપવામાં આવી હતી ત્યારે જે લોકો કોમોર્બિડિટીથી પીડાતા હતા એવા લોકોની પહેલા પસંદગી કરવામાં આવી, મોટી ઉંમરનાની પહેલા પસંદગી કરવામાં આવી. તો બાળકોમાં આ કેસને લઈને સરકારે કેવી ગાઈડલાઈન અનુસરવી જોઈએ? દિવાંગભાઈ, હાર્દિકભાઈએ બહુ સરસ વાત કહી છે. તમે સાંભળો, એમને એવું કહ્યું કે ટ્રાયલના ડેટા જોવામાં આવશે, એટલે સેફટી અને એફિકસીના ડેટા પ્રોપર હશે તો કોઈ વાંધો નથી બાળકોને આપવામાં પણ. પરંતુ બાળકોમાં પીડિયાટ્રિશિયન બાળકોને વધારે સારી રીતે સમજતા હોય છે, એની ઇમ્યુન સિસ્ટમને લોકો વધારે સારી રીતે જાણતા હોય છે, એટલે બાળકોને આપવા માટેનું ડિસિઝન પીડિયાટ્રિશિયન પર છોડવું જોઈએ અને એક્સપર્ટ કમિટી એને જ કદાચ રિવ્યુ કરતી હશે. પરંતુ જે CDSO જે ડેટા આપ્યા છે એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તમને કન્ડિશનલ અપ્રુવલ આપવાની વાત કરી છે, રિસ્ટ્રિક્ટેડ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન આપવાની વાત કરી છે, અને અમે 4 પોઈન્ટ મૂક્યા છે. એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા ખૂબ જરૂરી છે. પહેલો પોઈન્ટ અમને એ મૂક્યો છે કે તમારું જે ફાઇનલ ડેટા છે એનું ઇન્સર્ટ તમારે વેક્સિન અંદર મૂકવાનું રહેશે, નંબર 1 જે તમે ટ્રાયલ કર્યા છે એનું. નંબર 2 તમારે દર 15 દિવસે ફરી પાછા ડેટા સબમિટ કરતા રહેવાનું પડશે, એવું 2 મહિના સુધી કરવું પડશે, અને પછી દર મહિને કરવા પડશે. આ બીજો પોઈન્ટ મૂકેલો છે. ત્રીજો પોઈન્ટ અમને એવું મૂકેલો છે કે એડવાન્સ ઇફેક્ટ આફ્ટર ઇમ્યુનાઇઝેશન જે આપણે એડલ્ટમાં પણ કરીએ છીએ, AFIP, એનો પણ તમારે રેગ્યુલર મોનિટરિંગ કરી અને એના પણ ડેટા સબમિટ કરવા પડશે. એટલે સરકાર અને આરોગ્ય વિભાગ કોઈ જગ્યાએ કચાશ રાખવા માંગતું નથી, અને આ જ મેથડ છે કે જે રીતે વેક્સિન બજારમાં આવે. પરંતુ અત્યારે સૌથી મોટામાં મોટો ઇસ્યુ એ છે કે આપણી એડલ્ટ પોપ્યુલેશનના લગભગ 95 કરોડ ડોઝ થવા આવ્યા, અને કદાચ જે ઝડપે આપણે ચાલી રહ્યા છીએ કદાચ એવું બને કે આપણે ડિસેમ્બર સુધીમાં કદાચ 120-130 કરોડ સુધી પહોંચી જઈએ તો પછી રહ્યા ખાલી બાળકો. હવે 40 કરોડ બાળકોમાં આપણે અત્યારે બી ચાલુ કરીએ ને તો પણ ઘણો ટાઈમ લાગશે. પરંતુ કોવેક્સિન આપવાનો એક મોટો ફાયદો એ થશે કે 28 દિવસે આપવાની છે. એટલે કોવિશિલ્ડ જેવું નહીં કે 84 દિવસે. એટલે આનું વેક્સિનેશન પહેલો બીજો ડોઝ ફટાફટ થશે. એટલે કદાચ આપણે ઓક્ટોબરમાં જેને એન્ડમાં કદાચ આપીએ તો નવેમ્બરમાં ફૂલ્લી વેક્સિનેટેડ થઈ જશે. એટલે ડિસેમ્બરથી કોઈ પણ જાતની સ્કૂલ, કોલેજ ગમે તે. અને મુકેશભાઈ, બીજી એક મહત્વની વાત એ રહેશે કે તમારી મેડિકલની ભાષામાં તો 50% ઉપર જો કોઈ પરિણામ મળે કોઈ પણ સંશોધન ઉપર તો એ બહુ સારું કહેવાય છે. આ રસી 78% અસરકારક છે એ આંકડો બહાર આવ્યો છે. પણ સૌથી મોટો મહત્વનો મુદ્દો એ પણ રહેશે કે હવે પેરેન્ટ્સને કન્વિન્સ કરો કે ભાઈ રસી આપી દો, આ અસરકારક છે, તમારા બાળકને કોઈ નુકસાન નહીં થાય. એટલે આ પણ એક મુદ્દો રહેવાનો છે સરકાર માટે. તમારી વાત બિલકુલ સાચી છે. એટલે એમાં બે વસ્તુ થશે. ઘણા બધા પેરેન્ટ્સ અમને ખૂબ ઘણા ટાઈમથી ઇન્ક્વાયરી કરે છે કે અમારા બાળકને ક્યારે વેક્સિન મળશે, ક્યારે મળશે, એટલે એ લોકો આવી જશે તરફ લેવા માટે. બીજા પેરેન્ટ્સને આપણે મોટિવેટ કરવા પડશે, અને એમાં હાર્દિકભાઈ જેવા પીડિયાટ્રિશિયનો બીજા જે બી છે બધા લોકો પોતાના જે પેશન્ટ છે રેગ્યુલર જે બીજી વેક્સિન લેવા આવે છે એ લોકો એ રીતે પોતાના પેશન્ટને એના પેરેન્ટ્સને સમજાવશે. અમે લોકો મેડિકલ એસોસિએશન તરફથી એ લોકોને સમજાવશું કે આ સેફ છે, ડેટા જે રીતે એડલ્ટના આવે છે એવા જ બાળકોના છે, અને બાળકને આપીશું તો જ આપણે ચેઇન તોડી શકીશું. બાકી તો શું છે કે તમારા એડલ્ટ બધા પ્રોટેક્ટ થઈ ગયા એક ટાઈમે, અને જો બાળકો રહી જાય તો એમાંથી તમારો નવો વેરિયન્ટ પેદા થાય અને ત્રીજો વેવ આવે કે કઈ બીજું ગંભીર પરિણામ આવે એ શક્યતા રહેલી છે. ચોક્કસથી 6 વર્ષની નીચે કોઈ ગંભીર પરિણામો દેખાયા નથી, પણ 6 થી 18 માં તો કેટલાક મૃત્યુ પણ નોંધાયા છે અને સિવિયર કેસીસ પણ જોવા મળ્યા છે. એટલે આપણે હવે જેવું અપ્રુવલ આવે એવી વેક્સિનેશનની ઝડપ ફૂલ કરી અને બાળકોને પ્રોટેક્ટ કરવાના ચાલુ કરી દેવા જોઈએ. કારણ કે ઝાયકોવ ડી પણ ગમે ત્યારે એની ટાઈમ માર્કેટમાં આવી શકે છે, કોમર્શિયલ એનું ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે. કારણ કે 3 દિવસ પહેલા મેં વાંચ્યું હતું કે આપણે જે વેક્સિન ટાસ્ક ફોર્સ છે એના મેમ્બરે કહ્યું હતું કે એમાં પણ અમે 75-25 નો રેશિયો રાખીશું. એટલે 25% વેક્સિન ઓપન માર્કેટમાં રહેશે અને 75% પ્રાઇવેટ માટે, 75% ગવર્મેન્ટ ખરીદશે. એટલે ગવર્મેન્ટ પણ પૂરી તૈયારી સાથે જ છે, અને કોવેક્સિન તો ગવર્મેન્ટ ગમે ત્યારે ખરીદી શકે છે. કારણ કે એમાં ICMR પાર્ટનર છે, NIV પુણે પાર્ટનર છે, એટલે એક લગભગ કંપની સરકારના પાર્ટનર સાથે જ બનેલી છે. એટલે કોવેક્સિનની અને કોવેક્સિનની પ્રોડક્શન કેપેસિટી ખૂબ મોટી છે અને હજુ લોકો વધારી રહ્યા છે. એટલે કોવેક્સિનના ડોઝ ઝડપથી આવે અને ઝડપથી બાળકોને આપીએ તો બહુ સારું. બિલકુલ, બાળકો સુધી કેવી રીતે પહોંચે છે એ વસ્તુ મહત્વની છે. કારણ કે આપણો એ જ દેશ છે કે આપણે પોલિયો નાબૂદી માટે જે કેમ્પેન ચલાવેલું અને એમાં આજે આપણે વિશ્વ કક્ષાએ પ્રશંસા થઈ હતી. હવે ફરીથી આપણે એ જ સેગમેન્ટને પકડી રહ્યા છે અને એમને આપણે કોરોના રસી આપવાની છે. એટલે એ જ સપ્લાય ચેનનો ફરીથી આપણે કેવો યુટિલાઇઝ કરીએ છીએ એની ઉપર નજર છે. પણ હાર્દિકભાઈ, પડકારો ઘણા બધા છે. કારણ કે કોવેક્સિનની જો વાત કરવામાં આવે તો 78% અસરકારક, એટલે નો ડાઉટ મેડિકલની ભાષામાં 78% એટલે બહુ વધારે પડતું સારું કહેવાય, પણ મેનેજમેન્ટની ભાષામાં તો ડિસ્ટિંક્શન બસ
એટલે સવાલ અહીંયા એ છે કે લોકોને કન્વિન્સ કરવા એ અઘરા પડશે, કારણ કે જ્યારે આ રસી જ્યારે એડલ્ટ માટે આવી ત્યારે પણ લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવા માટે જે જનજાગૃતિ અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા અને એના પછી હવે લોકોમાં જાગૃતિ હવે બહાર લાઈનો જોવા મળે છે, બાકી પહેલા તો ખેંચીને કાઢવા પડતા. એ જ રીતના હવે સવાલ બાળકોનો છે, તો બાળકો માટે થઈને કોઈ પણ મા બાપ રિસ્ક ન લેતું હોય ત્યારે એને જાગૃતિને લઈને કેવા કેમ્પેન્સ ને એવું કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી વાત છે હજુ તો આ એક રસી છે, નો ડાઉટ હજુ પાઇપલાઇનમાં હજુ 3 થી 4 રસી છે કે જે હજુ આવવાની બાકી છે. રિઝલ્ટ શું છે કોઈને ખબર નથી, બીજા ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂરું થઈ ગયું છે, પણ જ્યાં સુધી રિઝલ્ટ કોઈ નહીં જોવે ત્યાં સુધી કોઈને વિશ્વાસ નહીં આવે, એટલે કન્વિન્સ કરવો એક સૌથી મોટો પડકાર છે. સી દેવાંગભાઈ બહુ જ સાચી વાત કહી. એકચ્યુઅલી લોકોને જ્યારે કન્વિન્સ કરવાનો ત્યારે ડિફિકલ્ટ બહુ જ થતો, જે આપણે રિયલી એડલ્ટ માટે જોયું પહેલી તો વસ્તુ. હવે આની અંદર સ્વાભાવિક જોઈએ તો બહુ મોટો રોલ પીડિયાટ્રિક ડોક્ટર્સનો આવશે કે જે એમના રેગ્યુલર પેશન્ટ્સ છે, જેને રેગ્યુલર અલગ અલગ વેક્સિન્સ આપે છે. જો એ લોકો આનું એક મિશન લઈ લે હાથમાં તો ડેફિનેટલી સક્સેસફુલી આપણે પાર પાડી શકીએ. બીજો એક રોલ મીડિયા લેવલ આવશે, જે મીડિયાએ ખરેખર પહેલા અને બીજા જે વેવમાં એક અગત્યની ભૂમિકા ભજવી, લોકોને જાગૃત કરાય વખતે કે આ ખરેખર રિયલ સિનેરિયો છે કે આટલા બધા કેસીસ આવી રહ્યા છે, તમે ધ્યાન રાખો, પ્રોટેક્શન કરો, અને કદાચ એની કારણે આપણે બીજી બે બહુ જલ્દી આપણે ખાડી શક્યા. અને ત્રીજું સરકાર લેવલે જે જન જાગૃતિ અભિયાનો ચાલુ થયા. અને ચોથી વસ્તુ જે એક મિથ્સ ડેવલપ થયા ફર્સ્ટ ને સેકન્ડ વેવ વખતે કે વેક્સિન લેવાથી વંધ્યત્વ આવે છે અથવા તો એનાથી બ્લડ ક્લોટ થાય છે, એનાથી કોમ્પ્લિકેશન થાય છે, તો આ બધા લેવલ મિશન સ્ટાર્ટ કરવું પડશે. એમ જ પીડિયાટ્રિશિયન અને પ્લસ આ 3 લેવલે બહુ મહત્વનો ભાગ ભજવી શકાય, જેથી આપણે પ્રોટેક્શન આપી શકીએ. બીજી મહત્વની વસ્તુ છે કે મા બાપને કન્વિન્સ કરવા 3 વસ્તુ સમજાવવી પડશે કે વેક્સિનેશનનું ઇમ્પોર્ટન્ટ ભલે 70% એફિકેસી હોય, આજે જે પણ બીજી વેક્સિન પણ રેગ્યુલરલી આપવામાં આવે છે એમાં કોઈ 100% એફિકેસી કે 100% પ્રોટેક્શન નથી હોતું, 80-90% જ હોય છે, છતાં પણ આપણે દરેક વેક્સિન અપાવીએ છીએ, તો આનું પણ નિયર બાય 80% છે. અને બીજી એક વસ્તુ સમજાવવી જરૂરી છે કે વેક્સિન લઈએ એટલે કે એ રોગ ક્યારે થવાનો છે એવું મતલબ નથી. વેક્સિન લઈએ છે દેટ મીન્સ એની એફિકેસી એન્ટર થાય છે બોડીમાં, એટલે એની સિવિયરિટી ઓછી થાય છે. કે સપોઝ કોઈ બાળકને કોરોના થાય તો એ સિવિયર ફોર્મમાં નહીં થાય, એને એડમિટ કરવાનું રિસ્ક ઓછું થશે, તો બાળક જો એક્સપાયર થવાના ચાન્સીસ હતા એ ડોક્ટર 100% એને બચાવી શકશે, તો ખાડી શકાશે. તો આ વસ્તુ એક પ્રોપર વેન્ટિલેટર સુધી નહીં પહોંચે. એક્ઝેક્ટલી કે બાળકને વેન્ટ્રુલ મૂકવું પડે કે સાવ ઓક્સિજન લેવલે જવું પડે કે હાઈ ફ્લો કે બાયપેવર મૂકવું પડે, એવા ચાન્સીસ ઓછા કરી શકાય. તો આ વસ્તુ બહુ જ રિયલ સિનેરિયોમાં ડોક્ટરે સમજાવવાની જરૂર પડશે કે જેથી લોકો એના માટે અપડેટ થાય. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે મા બાપના ઘણા બધા કમ્પ્લેન હોય છે કે ભાઈ મારા બાળકને ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરી રહ્યા છે, જે વાંચી રહ્યા છે, ભણી રહ્યા છે, રમત ગમત, એની કારણે ઘણા બધા આંખોના ઇસ્યુઝ થયા, ઘણા બધા ઓફિસનો કમ્પ્લેન્સ આવે કે સર આટલા બધા બાળકો આ રોગ સાથે પીડાય છે. ઘણા બધા બાળકોને સાયકેટ્રિસ્ટ સાથે કન્સલ્ટેશન કે બિહેવિયર ડિસઓર્ડરના ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરવું પડ્યું. તો આ વેક્સિન આપવામાં આવે તો બાળકને યુઝ્યુઅલી તમે રિલીઝ કરી શકાય અને સ્કૂલો બધું રેગ્યુલર ચાલુ કરી શકાય, ટ્યુશન કે કોચિંગ ક્લાસીસ રેગ્યુલર ચાલુ કરી શકાય, તો બાળકોને આ રોગથી આપણે અવોઇડ કરી શકાય આગળ વધતા. તો આ વસ્તુ પણ આપણે મા બાપને કહી શકીએ. અને ત્રીજી વસ્તુ કે જે આ રોગના કદાચ મા બાપને એક પ્રોબ્લેમ કે અમે અમારા કેસમાં રિસ્ક લઈ શકીએ કે તાવ આવે કે સ્નાયુ દુખે, શરીર તૂટે, પણ બાળકમાં રિસ્ક ના લઈ શકીએ. પણ એક ડોક્ટર તરીકે કે બાળ રોગ નિષ્ણાત હું 100% સલાહ આપીશ કે કોઈ પણ જ્યારે વેક્સિન આપી છે તો નાના મોટા કોમ્પ્લિકેશન્સ કે નાના મોટા ફીવર કે કફ જે સિમ્ટમ્સ આવે છે એ તો કોઈ પણ વેક્સિનમાં, જો આ વેક્સિનમાં કોઈ નવીનતા નથી થવાની કે તાવ કે શરીર દુખે તો, પણ એના માટે ડેફિનેટલી જેમ સિમ્ટોમેટિક મેડિસિન દર વખતે વેક્સિનમાં આપવામાં આપી શકીએ અને બાળકને કન્વિન્સ, મા બાપને કન્વિન્સ કરી શકાય. તો આઈ થિંક આ બેઝિકલી આટલું ફોર્મેટ છે કે જેમાં મીડિયા, ડોક્ટર્સ પ્લસ જે આપણું સરકાર છે અને લોકલ લેવલ જે આપણા આંગણવાડી વર્કર છે, જો પેરિફેરલ રિમોટ એરિયામાં પ્રોપર ભાગ ભજવે તો આપણે મા બાપને ઇઝીલી કન્વિન્સ કરી શકીએ. બિલકુલ, એટલે તમામ લોકોએ હવે ક્યાંક જાગૃતિ લાવવાના પ્રયાસ કરવા પડશે. પણ હાર્દિકભાઈ, બીજો સવાલ એ થાય છે કે જે એડલ્ટ માટે આપણે રસી આપી એ જ્યારે કોવિશિલ્ડ અને કોવેક્સિન બહાર આવી ત્યારે એને 28 દિવસે બીજો ડોઝ આપવાનું નક્કી કર્યું, અને ઘણા બધા લોકોએ જે લોકોએ ફર્સ્ટ રાઉન્ડમાં કદાચ ડોઝ લીધા છે એ લોકોએ 28 દિવસે બીજો ડોઝ પણ લીધો છે. પણ પછી WHO એવું કહે છે કે ભાઈ તમે કામ કરો 6 થી 8 અઠવાડિયાનો સમય રાખો, 2 વેક્સિનના ડોઝ વચ્ચેનો સમય રાખો. તો આપણે પછી 28 દિવસના 42 દિવસ કર્યા અને પછી 42 દિવસના 84 દિવસ કર્યા. એક બાજુ તમે WHO ના મંજૂરીની રાહ નથી જોતા, તમે અત્યારે આપણી એફિકેસી ઉપર અને DGCI ની મંજૂરી ઉપર તમે વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ કરી દો છો, પણ પછી WHO વચ્ચે ઇન્ટરફિયર કરીને એમ કહે છે કે ના ભાઈ હવે 60 દિવસે આપો કે 80 દિવસે આપો, તો તમે એ વસ્તુને ફોલો કરો છો. તો હવે નાના બાળકોને જ્યારે રસી આપવાની થશે ત્યારે એ બંને ડોઝ વચ્ચેનો દિવસનું અંતર કેટલું રાખવું યોગ્ય ગણાશે? સી આ બહુ જ એક સળગતો ક્વેશ્ચન છે અને ઘણા બધા લોકોને એવું ક્વેશ્ચન થતો કે બીકોઝ ઓફ વેક્સિનના ડોઝીસ અવેલેબલ નથી દેશમાં એટલે સરકાર પોસ્ટપોન કરી રહી છે કે દિવસો બદલી રહી છે. પણ હંમેશા એક વસ્તુ સમજવી પડશે દરેક વ્યક્તિ, દરેક નાગરિકે અને દરેક લોકોએ કે કોઈ પણ વેક્સિન જ્યારે માર્કેટમાં આવે છે પહેલા વર્ષોના ટ્રાયલ્સ ચાલતા હોય છે, મિનિમમ 5 to 10 years, અને પછી વેક્સિન લોન્ચ થતી હોય છે.
પણ જે કોરોના ડિસીઝ એવો આવે, જે પેન્ડેમિક આવ્યો, આખા વર્લ્ડમાં એટલો ફાસ્ટ સ્પ્રેડ થઈ ગયો ને ઘણા બધા લોકોના દુઃખદ અવસાન થયા. કદાચ આવો રોગ કદાચ 1920માં આવ્યો હતો પેન્ડેમિક, એના પછી એક્ઝેક્ટ 100 વર્ષ પછી આવ્યો. હવે એ વખતે સરકારે ઘણા બધા પ્રયત્નો, દરેક દેશની સરકારે, આખી દુનિયા ઉપર દરેક WHO પણ ઘણા બધા પ્રયત્નો કર્યા કે લોકોને મરતા અટકાવી શકાય, બચાવી શકાય. એ વખતે વેક્સિન એક આશાનું કિરણ ઊભું થયું કે આપણે જો વેક્સિન આપીએ છીએ તો એની સિવિયરિટી રોગની ઘટાડી શકાય છે, લોકોને બચાવી શકાય છે અથવા સિરિયસ થતા અટકાવી શકાય છે. તો એક આ હોપ ઊભી થઈ અને એની કારણે આજે પણ વેક્સિન અત્યારે મંજૂરી પણ મળી રહી છે, બધી ઇમરજન્સી મંજૂરી છે. આ કોઈ પરમેનન્ટ વેક્સિન મંજૂરીઓ નથી. એટલે કશું સમજવું પડશે કે જે આ ડ્યુરેશન છે કે ડોઝીસ છે, જે ml ના ફોર્મમાં આપવું, કઈ સાઇટ ઉપર આપવું, કદાચ ભવિષ્યમાં બદલાઈ શકે. બીજી એક વસ્તુ છે કે અત્યારે 2 ડોઝ આપી રહ્યા છે, મે બી કદાચ બુસ્ટર ડોઝ પણ દર વર્ષે લેવાની જરૂર પડી શકે. જેમ કે ફ્લૂની વેક્સિન લોન્ચ થઈ 2014, 15, 16માં, જ્યારે 2009માં એના કેસીસ સ્ટાર્ટ થયા પછી હવે દર વર્ષે એના બુસ્ટર ડોઝ લેવા પડે છે. દર વખતે એના સ્ટ્રેન્સ બદલાય છે, એમાં સ્ટ્રેનમાં મ્યુટેશન આવે છે. તો એવું બની શકે કે આપણે દર વખતે એવું પણ મળી શકે આજે કોરોનાની વેક્સિન આપણે કોવેક્સિન કે કોવિશિલ્ડ લઈએ છીએ એના બુસ્ટર ડોઝ આવે તો અત્યારથી એ વસ્તુ પ્રેડિક્ટ કરવી કે કેટલા દિવસે આપવી, કેટલી વખતે આપવી, ક્યારે ક્યારે આપવી, કદાચ ચેન્જ ડેટા થઈ શકે અકોર્ડિંગલી રિસ્પોન્સ. એટલે જેમ દર વખતે જ્યારે ડોઝિસ સ્ટાર્ટ થાય તો પહેલા 28 દિવસ ડ્યુરેશન હતો, પછી 60 દિવસનો થયો, પછી 84 દિવસનો થયો, તો કદાચ બાળકોમાં એવું બની શકે કે જે ડ્યુરેશન ફિક્સ ઇનિશિયલ ફેઝમાં કરવામાં આવે પછી એના જે એફિકેસી કે એના સેફટી ડેટા આવે આખા દેશમાંથી, કદાચ એનું ડ્યુરેશન ચેન્જ થઈ શકે છે. બિલકુલ, બહુ સારી વાત છે કારણ. અને બીજી વસ્તુ મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ, 2 મિનિટનો સમય છે કે તમે આજે ટ્રાયલ કરવામાં આવ્યા, નો ડાઉટ કે ભારત દેશ સિવાય પણ અમેરિકા છે, સિંગાપોર છે, યુરોપિયનના બીજા દેશો છે, ત્યાં પણ આ બધા ટ્રાયલ કરવામાં આવ્યા છે. ઇવન મોડર્નાએ ટ્રાયલ કર્યું પણ પછી ક્યાંક વચ્ચે એવા ડેટા બહાર આવ્યો અને આડઅસર જોવા મળી તો એ પછી ટ્રાયલ રોકી દેવું પડ્યું. તો હવે આપણા કેસમાં એવું છે કે આગે ગોરખ જાગે. હવે તમે બાળકોને આપી છે એની શું અસર થાય છે? કારણ કે મેં જેમ કીધું એમ DGCI ભલે મંજૂરી આપી દે, WHO મંજૂરી નહીં આપે, પણ WHO એમ કહે છે કે હજી બાળકોને એક કામ કરો 28 દિવસની 56 દિવસે આપો, તો આપણે એમનું કહેવાનું માનીશું પણ મંજૂરીની જરૂર નથી. એટલે આ વસ્તુ અહીંયા પહેલાથી ક્લિયર કરવાની જરૂર ખરી. દેવાંગભાઈ એવું નથી. સાંભળો મારી વાત, આ બધી જે કોન્ટ્રોવર્સી તમે જે કીધી ને બધી કોવિશિલ્ડમાં થયેલી છે. અને કોવિશિલ્ડમાં એવું થયું હતું કે પહેલો જે ટ્રાયલ થયો ને એમાં 28 દિવસે એફિકેસી સારી દેખાઈ હતી, પછી પાછળથી યુકેમાં બીજો ટ્રાયલ થયો, એમાં એવું લોકો જોયું કે 84 દિવસે આપો તો વધારે સારી એફિકેસી આવે છે. એટલે 84 દિવસે WHO રિકમેન્ડેશન આપ્યું અને આપણે WHO રિકમેન્ડેશન માનવા બંધાયેલા નથી. આપણે આપણી રીતે પોલિસી સરકાર નક્કી કરે. સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ આ પહેલો ડોઝ આપણે વધારે લોકોને આપવો હોય તો આપણે ગેપ વધારીએ અને જો એફિકેસી ના ઘટતી હોય તો આપણે 84 દિવસે કરીએ તો આપણે ઘણા બધા લોકોને પહેલા ડોઝથી કવર કરી લઈએ અને બીજો ડોઝ 84 દિવસે એટલી એફિકેસી આપવો હોય તો આપણે ઘણા બધા લોકોને બંને ડોઝમાં ડિસ્ટન્સ રાખીને કરી શકીએ. કોવેક્સિનમાં પહેલે દિવસથી એવું છે કે 28 દિવસે આપવાની છે, મેક્સિમમ 6 વીક સુધી છે અને આજે બાળકોમાં પણ એ જ ડોઝ આવેલો છે અને 28 દિવસે જ આપવાની છે. કારણ કે બંને વેક્સિનની ટેકનોલોજી અલગ છે. આ કિલ્ડ વાયરસ વેક્સિન છે અને ભૂતકાળમાં કિલ્ડ વાયરસ વેક્સિનની ઢગલાબંધ વેક્સિનો આપણે અત્યારે વાપરીએ છીએ દેશમાં. એટલે આ નવી ટેકનોલોજી નથી એટલે બાળકોએ ગભરાવાની પણ ઓછી જરૂર છે. પેલી જે વેક્સિન છે ને એ બંને નવી DNA ટેકનોલોજી, RNA ટેકનોલોજી વાળી વેક્સિનો છે એટલે એમાં કેટલાક સવાલો ઉભા થાય એફિકેસીના, ભવિષ્યની સેફટીના, કોઈ ચેન્જીસ આવે. આ તો જૂની પ્રૂવ ટેકનોલોજી છે એટલે આમાં કઈ બહુ મોટું ગભરાવાનો વિષય જ નથી. અને કિલ્ડ વાયરસ વેક્સિનમાંથી કોઈ જાતનું બીજું કોઈ મોટો સાઇડ ઇફેક્ટ આવે એવું પણ કોઈ જગ્યાએ નોંધવામાં નથી. બહુ સાચી વાત મુકેશભાઈ, ગભરાવાનો વિષય નથી અને એક સારી આશા બંધાઈ છે કે હવે બાળકો માટે પણ વેક્સિન તૈયાર છે. ગમે તે ઘડીએ DGCI દ્વારા મંજૂરી પણ આવી શકે છે અને બાળકોને વેક્સિન લગાવવાની શરૂ પણ થઈ ચૂકે છે. ત્યારે આ એક નવી આશા જાગી છે. બાળકો પણ હવે સેફ થઈ શકે છે. આવનારા દિવસોની અંદર તહેવારો પણ આવી રહ્યા છે, બાળકો સ્કૂલે પણ જઈ શકશે. એટલે આ ખૂબ સારા સમાચાર ગણી શકાય આજના દિવસ માટે. હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ મંજૂરી આવે છે ને ક્યારે બાળકોને આ વેક્સિન લાગે છે. વેલ, આ વેક્સિન વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે તેને હાર્દિકભાઈ અને મુકેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.